નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. આપની સાથે હું કૃપા ઠક્કર. સમાચાર જોઈએ વિગતવાર. તો સોના ચાંદીમાં કેન્દ્ર સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી વધારી છે. સોના ચાંદીમાં ઇમ્પોર્ટ ડ્યુટી હવે 6% વધી સીધી જ 15% કરાઈ છે. તો ઇમ્પોર્ટ ડ્યુટી વધતા સોના ચાંદીના વેપારીઓમાં આક્રોશ. આજથી નવા દર લાગુ થયા છે. સાથે જ સોની બજારમાં હાલ તો હલચલ મચી છે. સોની બજારમાં ખળભળાટ જોવા મળ્યો છે. અમદાવાદના સોના ચાંદીના વેપારીઓની બેઠક યોજાઈ છે. અહીં ઇમ્પોર્ટ ડ્યુટી ઘટાડવા જ્વેલર્સ એસોસિએશનની માંગ પણ જોવા મળી. અહીં લગ્નની સિઝનમાં લોકોના ખિસ્સા પર ભાર વધશે તેવું વેપારીઓએ કહ્યું છે. નિર્ણય આવકાર્ય છે, પણ રાહતની આશા તેવું વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. અને આ બેઠકમાં વેપારીઓએ ચર્ચા વિચારણા પણ કરી. સોનું ખરીદવું હવે મોંઘું થશે. 6% લઈને સીધી 15% આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો છે. તમામ વેપારીથી લઈને તમામ બિઝનેસમેનો આપણી સાથે છે. સીધી જ વાત આપણે એમની સાથે કરીએ. જે સોનામાં વધારો કરવામાં આવ્યો છે, આ વધારાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે થોડા દિવસ પહેલા જ વડાપ્રધાને પણ નિવેદન આપ્યું હતું અને જનતાને અપીલ પણ કરી હતી કે બને ત્યાં સુધી 1 વર્ષ સુધી સોનું ન ખરીદતા. मैडम, सोना खरीदने के लिए मोदी साहब ने मना किया है बिकॉज फॉरेन रिजर्व्स अपने बहुत तेजी से कम हो रहे हैं. जो 55,000 करोड़ का फॉरेन रिजर्व था, यूएसडी था, वो घट के 53,000 3 महीने के अंदर हो गया है. क्रूड ऑयल बहुत महंगा होने वाला है. पेट्रोल प्राइजेस बढ़ने वाली है. આપ તો પોતે જ્વેલર્સ છો, તો કેવા પ્રકારની માંગો આવતી હોય છે? હવે વેપારીઓથી લઈને સૌ કોઈને આ ભાવ વધારો કેટલો મુશ્કેલીમાં મૂકી શકે? ચોક્કસથી મેડમ, વડાપ્રધાન સાહેબની જે અપીલ છે એને અમે આવકારીએ છીએ, પણ સાથે સાથે આજે જે ડ્યુટીનો વધારો નાખ્યો છે તેથી આગળ લગ્નસરાની સિઝન આવી રહી છે, એમાં બી ઘરાકીમાં ઇમ્પેક્ટ પડશે. મોદી સાહેબની અપીલ ખરેખર સારી છે, બટ એની સાથે સાથે ગોલ્ડ સિલ્વરની સાથે અત્યારે 1 ગ્રામ જ્વેલરીમાં બી ઓપ્શન ઘણા છે. ઇમિટેશન જ્વેલરીના બી કોન્સેપ્ટ સારા આવ્યા છે, જે અસલ સોનાની રેપ્લિકા છે. તો કસ્ટમર એનામાં બી ઓપ્શન તરીકે સિલેક્ટ કરી શકે છે. બટ સરકારને એક નમ્ર અપીલ છે કે જે ડ્યુટી વધારી છે એમાં થોડું ઘણું આગળ પાછળ કરે તો વધારે સારું રહેશે. માનનીય મોદી સાહેબે જે એનાઉન્સમેન્ટ કર્યું છે કે સમજી વિચારીને લાંબા ગાળાનું ઇફેક્ટ થાય એના માટે કર્યું છે. પણ જો કે એક સામાન્ય જનતાની બાબતમાં જોઈએ તો આ જે ટેક્સ વધારોને જે આવ્યો છે એ કદાચ એમના ગજા બહારની વસ્તુ છે કે એ લગ્ન પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગમાં એમને ખરીદીની પહોંચની બહાર છે. તો અમારી રિક્વેસ્ટ એ છે કે થોડુંક ટેક્સેશન ઓછું કરી અને એક સામાન્ય જનતાને પહોંચી વળાય તેવું કામ કરવું જોઈએ. જરૂર છે, પણ જે વડાપ્રધાને જે પગલું લીધું છે, એકવાર સામાન્ય નાગરિક તરીકે આપણે જો એના પર વિચાર કરીશું તો આપણા માટે બહુ જ ફાયદાકારક થશે. જરૂર. એટલે પીએમની જે અપીલ હતી એને તો વધારવામાં આવી રહી છે, પરંતુ મધ્યમ વર્ગોની પણ તરફ નજર કરવામાં આવે તેવી જનતા છે તે જરૂર અપીલ કરી રહી છે. કેમેરા